મિત્રો લાસ્ટ સેશનની અંદર જે આપણે લિમ્ફ વિશે જોયું એટલે કે લસિકા વિશે જોયું, આગળ ચર્ચા કરીએ રુધિરનો એક નાનો અમથો પોર્શન આપણે બાકી હતો જે છે રુધિરની જમાવટ. તો એના વિશે આપણે ચર્ચા કરીએ. તો તૈયાર છો સ્ટુડન્ટ્સ? યસ. ઓકે, ચાલો. રુધિરની જમાવટ એટલે કે જ્યારે આપણને લાગે છે ત્યારે રુધિર કેવી રીતે જામી જાય છે, એની શું પ્રોસિજર છે એના વિશે આપણે ચર્ચા કરીએ. હવે આગળ ચર્ચા કરતાં પહેલાં હું તમને કહી દઉં કે નોર્મલ બ્લડ ક્લોટિંગ ટાઈમ 2 to 8 મિનિટ છે. એટલે કે આપણને જ્યારે કાંઈ લાગે છે તો સામાન્ય રીતે 2 થી 8 મિનિટની અંદર આપણું જે રુધિર છે એ ગંઠાઈ જાય, રુધિર જામી જાય, રુધિર બહાર નીકળતું અટકે. ઘણા બધા એવા રોગો છે કે જેની અંદર રુધિર ગંઠાવાની જે પ્રક્રિયા છે તે વિલંબમાં મુકાય છે. એટલે કે આપણને લાગી ગયા પછી સતત રુધિરનો સ્ત્રાવ નીકળ્યા જ રાખે છે. આવા એક જીનેટિકલી એક રોગ છે જેને આપણે હિમોફિલિયા તરીકે ઓળખીએ છીએ, જેનો અભ્યાસ આપણે 12થની અંદર કરશું. ચાલો આગળ આપણે જોઈએ આની અંદર. હવે રુધિર ગંઠાવા માટે રુધિર રસમાં 13 જેટલા રસાયણો અથવા તો કારકો હોય છે. કારકો એટલે મિત્રો કાર્ય કરનારા, દેશી ભાષામાં કારકો એટલે કાર્ય કરનારા. તો આપણને જ્યારે કાંઈ લાગે છે ત્યારે રુધિર ગંઠાવાની જે પ્રોસિજર છે, આ પ્રોસિજરની અંદર 13 જેટલા રસાયણો ભાગ ભજવે છે. જોકે આપણે આ 13ના નામ લેવાના નથી. આપણે આ 13માંથી 3 થી 4 જે કારકો છે, રસાયણો છે, એના વિશે જ આપણે અભ્યાસ કરવાનો છે. તો 13 જેટલા રસાયણો કે જે આપણા રુધિરરસની અંદર હાજર છે, જે રુધિર ગંઠાવાની ક્રિયા માટે જવાબદાર છે. આગળ જોઈએ. ત્રાકકણ જે આપણા રુધિરની અંદર હોય છે, સામાન્ય રીતે 1.5 થી 3 લાખ પર mm³ જેટલી એનું પ્રમાણ છે. આ ત્રાકકણ છે ને તે ઓળખે, જ્યારે રુધિરવાહિની તૂટે છે ત્યારે ત્રાકકણને સૌ પ્રથમ ખ્યાલ આવે છે કે રુધિરવાહિની તૂટી. તો ત્રાકકણ જ્યાં રુધિરવાહિની તૂટે ત્યાં તેમને ખબર પડે. તો આ દેશી ભાષામાં મેં લખ્યું છે કે જ્યાં રુધિરવાહિની તૂટે છે ને તો અહીંયા આસપાસ રહેલા ત્રાકકણને ખ્યાલ આવે. આપણે એવું પણ ભણવાના છીએ કે કઈ મિકેનિઝમ છે, કેવી રીતે ત્રાકકણ જે છે એને ખ્યાલ આવે છે, જે આપણે લાઈવ સેશનની અંદર જોશું. તો ત્રાકકણ જે છે એને ખ્યાલ આવે કે રુધિરવાહિની તૂટી છે. હવે જે હું 13 જેટલા કારકો હું બોલું છું, આ કારકોની અંદર હું તમને જો નામ આપું તો થ્રોમ્બોપ્લાસ્ટિન આવે. આ જે 13 જેટલા કારકો છે એમાં થ્રોમ્બોપ્લાસ્ટિન આવે, પછી પ્રોથ્રોમ્બિન, ફાઇબ્રિનોજન, કેલ્શિયમ, એસેલેરિન, પ્રોએસેલેરિન, એન્ટી હિમોફિલિક ગ્લોબ્યુલિન, સ્ટુઅર્ટ કારક, ક્રિસ્ટમસ કારક, હેગમેન કારક, પ્લાઝમા થ્રોમ્બોપ્લાસ્ટિન એન્ટેસેડન્ટ, ફાઇબ્રિન સ્ટેબિલાઇઝિંગ ફેક્ટર, તો વગેરે જેવા. પછી આના હજી સક્રિય સ્વરૂપ થ્રોમ્બિન, ફાઇબ્રિન વગેરે જેને કહેવાય કે આજે મેં તમારી સમક્ષ નામ લખેલા છે, આ બધાય એવા રસાયણ છે કે જે રુધિર ગંઠાવાની ક્રિયા માટે જરૂરી છે. પણ આપણે આ બધું કાંઈ આટલું બધું જેને કહેવાય યાદ રાખવાનું નથી. આપણે આમાંથી આ 13 જેટલા કારકો છે એમાંથી ખાલી આપણે 3 થી 4 કારકો જે છે એને આપણે યાદ રાખવાના છે. તો સૌ પ્રથમ હું તમને બેઝિક વસ્તુ શું છે એના વિશે તમને માહિતી આપું કે ધારો કે આપણી આ રુધિરવાહિની છે, તો રુધિરવાહિની અહીંથી તૂટે છે તો તે સ્થાને શું થાય છે એની હું તમને સાદી ચર્ચા કરું. તો જે સ્થાને તૂટે છે ત્યાં મેસ લાઇક સ્ટ્રક્ચર, મેસ એટલે ચાળણી, તો આવું જે સ્થાને રુધિરવાહિની તૂટે છે ત્યાં આવી ચાળણી જેવી રચના બને છે.
તો જે મેં આ કાળા કલરના ધબા ચાળણી જે બનાવી, આ શું છે? શું આ સ્ટીલનો જારો છે? લોખંડનો છે? રબડ છે? નો, ઇટ્સ પ્રોટીન. આ એક પ્રોટીનના તંતુઓ છે જે જ્યાં રુધિરવાહિની તૂટે છે ત્યાં આવી રીતે ગોઠવાઈ જાય છે. કયું પ્રોટીન? તો કે હમણાં જે હું લખતો હતો સિક્વન્સમાં, એમાંનું એક નામ છે એનું ફાઇબ્રિન. ફાઇબ્રિન પ્રોટીનના તંતુ જે આવી રીતે અહીંયા ગોઠવાઈ જાય. પછી શું થાય? તો કે પછી વચ્ચે જે તમને સ્પેસ જોવા મળે છે, આ સ્પેસની અંદર રુધિરના કણો એટલે કે આરબીસી, ડબલ્યુબીસી અને ત્રાક કણ જે છે એ ટ્રેપ થઈ જાય, એટલે કે વચ્ચે એ ગોઠવાઈ જાય. વચ્ચે ગોઠવાઈ જાય એટલે દેશી ભાષામાં એમ કહેવાય કે હવે થીગડું લાગી ગયું, એટલે કે હવે અહીંથી રુધિરનો જે સ્ત્રાવ છે તે બંધ થઈ જાય. તો આ છે રુધિર જામી જવાની પ્રોસિજર. તો રુધિર જામી જવાની પ્રોસિજરમાં ફાઇબ્રિન પ્રોટીનના તંતુઓ, મેસ લાઇક સ્ટ્રક્ચર પ્લસ રુધિરના કણ આ બંને જોડાઈ જાય એટલે થીગડું લાગી જાય. અને જે આખી રચના આ જે બને છે, જે ગઠ્ઠો બને છે, જે દ્રવ્ય બને છે, જે મટીરિયલ્સ બને છે, તેને ક્લોટ કહેવામાં આવે છે. ક્લોટ અથવા તો રુધિરની ગાંઠ. રુધિરની ગાંઠ. પછી કાળક્રમે ધીમે ધીમે તમે આગળ મેડિકલ સેશનની અંદર જ્યારે આગળ ભણશો ત્યારે આવશે. પછી ધીમે ધીમે અહીંયા પાછું જે કોષ છે એ બની જાય અને જે રુધિરની ગાંઠ છે એ ધીમે ધીમે ઓગળી જાય અને પાછું જેને કહેવાય કે વળી પાછું નોર્મલ વસ્તુ થઈ જાય. કમ્પ્લીટ? હવે બહુ સિમ્પલ સ્વરૂપમાં આપણે સમજવાનું છે. મેં તમને સમજાવ્યું કે જ્યારે રુધિરવાહિની તૂટે છે ત્યારે ફાઇબ્રિન પ્રોટીન છે એના તંતુઓ ગોઠવાય છે. 13 જેટલા કારકો રુધિર રસની અંદર હાજર હોય છે. તો આપણે 13 નામ લેવા નથી, આપણે ફક્ત 2-4 લોકોના નામ લેવા છે. ચાલો, તો હું તમને બહુ સાદા સ્વરૂપમાં જે આપણને ટેક્સ્ટબુકની અંદર સિમ્પલ સ્ટેપમાં જે આપ્યું છે હું તમને સમજાવું છું કે આપણા રુધિરની અંદર ફાઇબ્રિન પ્રોટીન કે જે રુધિર ગંઠાવા માટે જવાબદાર છે, પરંતુ મિત્રો ફાઇબ્રિન પ્રોટીન જે છે ને તે આપણા રુધિર રસમાં નિષ્ક્રિય સ્વરૂપે હાજર હોય છે. ફાઇબ્રિન પ્રોટીનનું નિષ્ક્રિય સ્વરૂપ એટલે ફાઇબ્રિનોજન. જ્યારે ફાઇબ્રિનોજન જે છે તે સક્રિય થાય, ફાઇબ્રિનોજન જ્યારે સક્રિય થાય ત્યારે તે ફાઇબ્રિનમાં કન્વર્ટ થાય અને આ ફાઇબ્રિન જે છે તે અહીંયા ગોઠવાય. જો કે ડિટેલ આપણે પ્રોસિજર ભણીએ તો ફાઇબ્રિન છે એના ઉપર ફાઇબ્રિન સ્ટેબિલાઇઝિંગ ફેક્ટર કાર્ય કરે ત્યારે તે બને છે પરફેક્ટ, પણ આપણે એવું કંઈ ભણવાનું નથી. તો મેં એટલું શીખવાડ્યું કે ફાઇબ્રિન પ્રોટીન અહીંયા ગોઠવાય અને વચ્ચે આ બધા હલવાઈ જાય એટલે આખું થીગડું લાગી જાય. પણ ફાઇબ્રિન પ્રોટીન છે ને એ ફાઇબ્રિનોજન સ્વરૂપે હોય છે, નિષ્ક્રિય સ્વરૂપે હોય છે રુધિર રસમાં. તો જ્યારે રુધિરને ગંઠાવવું હોય છે તેવા સમયે ફાઇબ્રિનોજન છે ને એ સક્રિય થાય. પણ પ્રશ્ન થાય કે ફાઇબ્રિનોજનને સક્રિય કોણ કરે? શું ઓટોમેટિક થાય? નો, એને સક્રિય અન્ય એક રસાયણ કરે જેનું નામ છે થ્રોમ્બિન. થ્રોમ્બિન પ્રોટીન એને સક્રિય કરે. જણાવતા મને ખૂબ જ આનંદ થશે કે થ્રોમ્બિન પ્રોટીન પણ રુધિર રસમાં શરૂઆતમાં નિષ્ક્રિય સ્વરૂપે હોય છે. એનું નિષ્ક્રિય સ્વરૂપ એટલે પ્રોથ્રોમ્બિન. એટલે કે જ્યારે આપણને લાગે છે ત્યારે પ્રોથ્રોમ્બિન છે એ સક્રિય સ્વરૂપ થ્રોમ્બિનમાં કન્વર્ટ થાય, થ્રોમ્બિન છે તે ફાઇબ્રિનોજનને ફાઇબ્રિનમાં ફેરવે. પ્રશ્ન થાય તમને મિત્રો, પ્રોથ્રોમ્બિનને થ્રોમ્બિનમાં કોણ સક્રિય કરે? તો એનો એકમાત્ર આન્સર છે થ્રોમ્બોપ્લાસ્ટિન. થ્રોમ્બોપ્લાસ્ટિન. મિત્રો પહેલી વખત આવા નામ સાંભળો છો, ગભરાવાની જરૂર નથી, વારે વારે સાંભળવા પડશે તો જ યાદ રહેશે. રાઈટ? ચાલો, તો થ્રોમ્બોપ્લાસ્ટિન નામ રસાયણ પ્રોથ્રોમ્બિનને થ્રોમ્બિનમાં ફેરવે, થ્રોમ્બિન છે એ ફાઇબ્રિનોજનને ફાઇબ્રિનમાં ફેરવે, ફાઇબ્રિન રુધિરવાહિનીમાં આવી રીતે ગોઠવણી પામે છે
વચ્ચે રુધિરના કણો હલવાઈ જાય છે અને થીગડું લાગે છે, એટલે કે રુધિરની ગાંઠ તરીકે આપણે એને ઓળખીએ છીએ. પણ આ થ્રોમ્બોપ્લાસ્ટિન, પ્રોથ્રોમ્બિન અને ફાઇબ્રિનોજન કે જે આ 13 કારકોમાંથી આ 3 કારક છે, બાકીના નામ આપણે નથી લીધા. તમને થાય ત્રાકકણનો રોલ શું છે? હવે ત્રાકકણનો મીન્સ કે આપણે ઊંધેથી દાખલો ચાલુ કર્યો એવું થયું. ઊંધેથી અમુક વસ્તુ ઊંધેથી કરીએ તો આપણને વ્યવસ્થિત સમજાય. હવે ધ્યાન આપજો, રુધિરવાહિની તૂટે, રુધિરવાહિની તૂટે, ત્રાકકણ સક્રિય થાય, ત્રાકકણ સક્રિય થાય એટલે ત્રાકકણ દ્વારા એક રસાયણનો સ્ત્રાવ થાય જેને થ્રોમ્બો કાઇનેઝ કહેવાય. થ્રોમ્બોકાઇનેઝ નામઃ ઉત્સેચકનો સ્ત્રાવ ત્રાકકણ દ્વારા થાય ત્યારે જ થાય જ્યારે રુધિરવાહિની તૂટે છે. તો બસ આ 3 જ સ્ટેપ છે મિત્રો, કે રુધિરવાહિની તૂટે છે, ત્રાકકણ સક્રિય થાય છે, ત્રાકકણ દ્વારા થ્રોમ્બોકાઇનેઝ ઉત્સેચકનો સ્ત્રાવ થાય છે. આ થ્રોમ્બોકાઇનેઝ ઉત્સેચકની હાજરીમાં જ થ્રોમ્બોપ્લાસ્ટિન પ્રોથ્રોમ્બિનને થ્રોમ્બિનમાં ફેરવે. સક્રિય થયેલું થ્રોમ્બિન ફાઇબ્રિનોજનને ફાઇબ્રિનમાં ફેરવે અને ફાઇબ્રિન અહીંયા લાગે છે અને જે મેસ લાઇક સ્ટ્રક્ચર બને છે એની અંદર રુધિરના કણો જે છે તે ગોઠવાઈ જાય છે અને આખે આખું થીગડું લાગી જાય છે અને રુધિરની ગાંઠનું નિર્માણ થાય છે અને રુધિર ત્યાંથી બહાર જતું અટકે છે. તો બહુ સિમ્પલ સ્ટેપમાં મિત્રો આપણે જોયું કે રુધિરની જમાવટ કેવી રીતે થાય છે. રેડી? ઓકે. હવે સ્ટુડન્ટ્સ લોકો આપણે આગળ જોઈએ તો હું તમને ખાસ કહેવા માગીશ, મારે એક શબ્દ તમને સમજાવવો છે કે કાસ્કેડ મિકેનિઝમ એટલે શું. તમને ખ્યાલ છે? ઓકે, જુઓ. હવે હું તમને એક મારે શબ્દ કાસ્કેડ, હવે કાસ્કેડ મિકેનિઝમ એ કાંઈ બાયોલોજી માટે જ શબ્દ છે એવું નથી. કાસ્કેડ મિકેનિઝમ એટલે શું? જુઓ, હવે તમે નવું જ્યાં મકાન બનતું હોય એ જોયું હોય કે જ્યાં એક જગ્યાએ ઈંટનો ઢગલો હોય અને આ ઈંટ છે એ જ્યાં ચણતર, ધારો કે આ જગ્યાએ આ દિવાલે ચણતર થાય છે અને અહીં ઈંટનો ઢગલો છે, બરાબર? તો અહીંયા વચ્ચે કડિયા જે પણ વર્કર છે એ ઊભા હોય અને ઈંટ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ એવી રીતે ટ્રાન્સફર થતી હોય. એમાં તમે જોયું હોય ને તો જે ઈંટ હોય ને એ પહેલો કડિયો ઈંટ લઈએ, એ ઈંટ છે ને એ બીજાને આપે, બીજો ત્રીજાને આપે, ત્રીજો ચોથાને, ચોથો પાંચમાને, ને એવી રીતે ફાઇનલી જ્યાં ચણતર કામ છે ને ત્યાં પહોંચે. એટલે આવી રીતનું થાય કે આ ઈંટના ઢગલા છે અને આ વર્કર છે. સાંભળજો હો તમે, વર્કર 1, વર્કર 2, વર્કર 3, વર્કર 4, 5, 6, 7 એન્ડ ધીસ ઇઝ સાઇટ ઓફ બાંધકામ કે જ્યાં આપણે ઈંટની જરૂર છે. સાંભળજો તમે. હવે આ વર્કર છે ને અહીંથી ઈંટ લઈએ, રેડી? અહીંથી ઈંટ કોને આપે? આને આપે, અહીંથી આને આપે, અહીંથી આને. આમ જો સિક્વન્સમાં ટુ ધ પોઈન્ટ આવી રીતે ઈંટ પહોંચે. હવે અહીંયા આ ઊભા એની જગ્યાએ તમે હું આપણે ઊભા હોય શું કરી? આ ભાઈ છે ને ઈંટ લઈએ, પછી તો કંઈ ઘા કરે, આમ ઘા કરીને ઈંટ છે ને અહીંયા આવે, નહીં 3 ને નહીં 4 ને વચ્ચે આવે ને બે આમ હાથ નાખે, આમ એકેયના હાથમાં ન આવે. કાં આ આમ નીચેથી કેચ કરીને લઈ લઈએ, આ સીધો ઘા કરે. મીન્સ કે આની જગ્યાએ જો આપણે હોય તો આપણે શું કરી, નેઠા વિનાનું આમ ગમે ત્યાં ઘા કરી, જેના હાથમાં આવે એ લઈ લઈએ. સમજાય તમને? એટલે કાસ્કેડ મિકેનિઝમ એટલે શું? ચોક્કસ. કાસ્કેડ એટલે ચોક્કસ કે અહીંથી આ અહીંયા જ દઈએ, આ અહીંયા જ આપે, આ અહીંયા જ આપે, અથવા આ અહીંયા આપે, આ અહીંયા, એમ ચોક્કસ. આ આપણે જો હોય તો શું છે કે અહીંથી આપણે આપણા ભાઈબંધને દઈ હાલે, કાં દુશ્મનમાં ઘા કરી, માથામાં લાગી જાય તો ફાયદો. તો આ અહીંથી અહીંયા નાખે ને પછી નેઠો ન હોય ને આમાં ગમે એ હાથ પકડે ને વળી અહીંથી ઘા કરીને અહીંયા નાખે ને સીધું. તો આ જે બીજું સ્ટેપ મેં કીધું કે જેમાં તમે ને હું છીએ આપણે ઈંટ ઉપાડવામાં, તો આપણે કોઈ ચોક્કસ પ્રોસિજરને અનુસરતા નથી. તો કાસ્કેડ મિકેનિઝમ એટલે શું? તો કે સ્ટેપ બાય સ્ટેપ થતી ચોક્કસ મિકેનિઝમ. તો હવે મિત્રો આપણે જે સમજવાનું છે એ હું તમને સમજાવું, શબ્દ સમજાવું છું કે કાસ્કેડ મિકેનિઝમ એને નાને ક્યાં લેવા દેવા છે. તો શું કહે છે આગળ કવિ કે
રુધિર ગંઠાવાની ક્રિયા એક કાસ્કેડ મિકેનિઝમ છે. શું છે ભાવાર્થ? ભાવાર્થ આપણે સમજીએ કે કવિ એવું કહેવા માગે છે કે જે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13 જેટલા જે કારકો છે એમાં ધારો કે આ કારક છે તો એ ચોક્કસ કોઈ આ જ કારકને સક્રિય કરે. આ કારક છે એ ચોક્કસ કોઈ આને જ સક્રિય કરે. આ છે આને જ કરે, આ છે આને જ કરે, આ છે આને કરે. આ આમ સમજાણું તમને? એમ હા કે આ જે કારકો છે એ ચોક્કસ કારકને સક્રિય કરે. તમે આપણે તો એટલા બધા નથી ભણતા પણ આપણે 1 2 જોયું કે થ્રોમ્બોપ્લાસ્ટિન છે કારક નંબર 3 તો એ આને જ સક્રિય કરે. કારક નંબર 3 છે એ આને જ સક્રિય કરે કારક નંબર 2 ને. એવું ન હોય કારક નંબર 3 એ એકને કરી નાખે. સમજાણું? તો રુધિર ગંઠાવાની ક્રિયામાં 13 જેટલા રસાયણો ભાગ ભજવે અને આ 13 જેટલા રસાયણો ચોક્કસ રીતે આવી રીતે પ્રક્રિયા કરે છે જેને કાસ્કેડ મિકેનિઝમ કહેવાય. શું કહેવાય? કાસ્કેડ મિકેનિઝમ. રેડી? તો રુધિર ગંઠાવાની ક્રિયા કાસ્કેડ મિકેનિઝમ છે જેનો મિનિંગ શું થાય મેં તમને સમજાવ્યો. હવે આપણે આગળ જોઈએ. આ છે એની મેઇન પ્રોસિજર, પેથોફિઝિયોલોજી જેને આપણે કહીશું કે આવી રીતે જેને કહેવાય કે 3 જેને કહેવાય રસાયણો છે એ ભાગ ભજવે છે. હવે એક હું વાત કહેવા જઈ રહ્યો છું, કદાચ ઓછી સમજાશે અત્યારે તમને, કે રુધિર ગંઠાવાની ક્રિયા. સાંભળજો મિત્રો, હું લખું છું કે રુધિર ગંઠાવાની ક્રિયાની શરૂઆત ક્યાંથી થાય? તમે કહેશો આ તો ઇનવેલિડ જેવો ક્વેશ્ચન છે અથવા પહેલા ધોરણમાં પૂછાય એવો ક્વેશ્ચન છે. રુધિર ગંઠાવાની ક્રિયા ક્યાંથી સ્ટાર્ટ થાય? રુધિરમાંથી. તમારો ક્વેશ્ચન જવાબ આવો હોવો જોઈએ. તમે સાચા જ છો, પરંતુ અહીંયા એક મોટું અસમંજસ આવે છે, રહસ્ય આવે છે. મિત્રો જાણીને આનંદ થશે. રુધિર ગંઠાવાની ક્રિયા રુધિર અને પેશીઓમાંથી પણ થાય. આ તમને નહીં સમજાય, પણ હું તમને ટૂંકી રૂપરેખા આપું છું. એ આપણી લોહીની નળી તૂટે ને એટલે પહેલાં કોણ સક્રિય થાય? આ. એ પછી આવી રીતે સિક્વન્સ વાઇઝ સક્રિય કરીને ફાઇનલી છેલ્લે ફાઇબ્રિનને સક્રિય કરે. તો કહેવાનો મારો ભાવાર્થ એવો છે મિત્રો કે થ્રોમ્બોપ્લાસ્ટિન હોય ને એ રુધિરમાંય હોય એન્ડ થ્રોમ્બોપ્લાસ્ટિન પેશીમાંય હોય. એટલે કે રુધિર ગંઠાવાની ક્રિયા અંદરથી આંતરિક રીતે એન્ડ બહારથી બાહ્ય રીતે એમ બંને રીતે જેને કહેવાય સ્ટાર્ટ થઈ શકે. આપણે આમાં વધારે ડિટેલમાં નથી પડવું, પણ આ વસ્તુ ખાસ મગજમાં રાખજો કે રુધિર ગંઠાવાની ક્રિયા ઇનસાઇડ ધ રુધિર એન્ડ આઉટસાઇડ ધ રુધિર બંને જગ્યાએથી જેને કહેવાય સ્ટાર્ટ થઈ શકે. પેશીની અંદર પણ થ્રોમ્બોપ્લાસ્ટિન જોવા મળે, રુધિરની અંદર પણ થ્રોમ્બોપ્લાસ્ટિન જોવા મળે. આટલી વસ્તુ ખાલી મગજમાં રાખજો. હવે રુધિર કેવી રીતે ગંઠાય છે એની આપણે બહુ સાદી સિમ્પલ, કાંઈ આપણે હાઈફાઈ નથી ભણી ગયા, પણ જે છે એ આપણે ભણ્યા છીએ. કાસ્કેડ મિકેનિઝમનો મિનિંગ, ક્યાંથી સ્ટાર્ટ થાય, એની પ્રોસિજર શું છે. હવે ખૂબ જ જેને કહેવાય ઇન્ટરેસ્ટિંગ એવું સેશન રુધિર ગંઠાવાની ક્રિયા પર અસર કરતા રસાયણો વિશે આપણે સમજીએ. ચાલો. અસર કરતા રસાયણ. મિત્રો એવા રસાયણોની ચર્ચા કરશું કે જે રુધિરની જમાવટ ઉપર અસર કરે છે. ચાલો, નંબર 1. પહેલું હું લખીશ વિટામિન કે. વિટામિન કેનું પ્રમાણ જેમ વધુ તેમ રુધિર યોગ્ય સમયમાં ગંઠાય.
જો વિટામિન કેનું પ્રમાણ ઓછું હોય તો રુધિર જે છે યોગ્ય સમયમાં ગંઠાતું નથી. કારણ શું છે સ્ટુડન્ટ્સ? કારણ શું છે? એનું કારણ છે કે વિટામિન કે જે છે ને તે રુધિર ગંઠાવા માટે જરૂરી કારકોના સંશ્લેષણ માટે જવાબદાર છે. એટલે વિટામિન કે આપણા શરીરમાં ઓછું હોય તો જે આ કારકો જે છે એ ઓછા બને, જેથી રુધિર ગંઠાય નહીં. નંબર 2, ખૂબ જ જૂનું અને જાણીતું એવું હિપેરિન. તો મિત્રો, જે એલર્જીક કિસ્સામાં માસ્ટકોષો WBC દ્વારા જે હિપેરિનનો સ્ત્રાવ થાય છે, તો આ હિપેરિનનો રોલ અહીંયા પણ છે. હિપેરિન જે છે ને તે રુધિરને ગંઠાવા દેતું નથી. અને હિપેરિન જે છે તે એક પ્રકારનું કાર્બોદિત છે અને હિપેરિનમાંથી જ જેને કહેવાય બનતી પ્રોડક્ટ ઇનોક્સાપેરિન 0.2-0.4 ઇન્જેક્શન, કે જે જોકે આપણે આ સેશનની અંદર આ ચેપ્ટરમાં આગળ જ્યારે આપણે કોરોનરી આર્ટરી ડિઝીઝનો અભ્યાસ કરશું, જ્યારે આપણે હાર્ટ એટેકનો અભ્યાસ કરશું, જ્યારે ઇમરજન્સીની અંદર જે દર્દી છે એને આપણે હોસ્પિટલમાં લઈ જઈએ છીએ અને ત્યારે જે ઇમરજન્સી ટ્રીટમેન્ટ શું કરવામાં આવે છે એની આપણે ચર્ચા કરશું, ત્યારે આ ઇન્જેક્શનનો ઉલ્લેખ થશે. તો ઇનોક્સાપેરિન પણ જેને કહેવાય રુધિરને ગંઠાવા દેતું નથી. આગળ આપણે જોઈએ નંબર 3, હિરુડિન, જેની ચર્ચા આયુર્વેદિકની અંદર પણ છે કે જડો કે જે આપણું રુધિર ચૂસે, અને આયુર્વેદિકની અંદર જ્યાં ગુમડું થયું હોય, રસી છે, તો અહીંયા જડાને મૂકી દે તો એ ચૂસી લે. તો જડો છે ને એ રુધિર ચૂસતા પહેલાં હિરુડિનનો સ્ત્રાવ કરે, જેથી ચૂસતા રુધિર જે ચૂસે તો એ દરમિયાન એની જામી ન જાય, તો તે પણ રુધિરને જમાવા દેતું નથી, એટલે કે રુધિરને ગંઠાવા દેતું નથી. બીજું કે મચ્છર જે છે ને સ્ટુડન્ટ્સ, મચ્છર જ્યારે આપણને ડંખ મારે ને એટલે પહેલાં પોતાની લાળ ગ્રંથિમાંથી લાળનો સ્ત્રાવ કરે, અને ઇન ધ લાળ ધેર ઇઝ હિપેરિન. એટલે હિપેરિનો એટલે શું થાય કે એક તો એ જ્યારે ચૂસે, એને તો મોઢું એટલે સ્ટ્રો જેવું હોય, એમ ચૂસે તો એનું જે મુખ છે એમાં રુધિર જામી ન જવું જોઈએ, નકર હલવાઈ જાય, મરી જાય. અને બીજું એ કે આપણને મચ્છર કરડે ને જે આપણને સોજી જાય, આપણે જેને તમે કાલ બોલ્યા થઈ કે ભંભોલવું પડે, તો એ જે સોજી જાય છે, સોજી જવાનું કારણ જે આપણે ભણ્યા કે હિપેરિન છે એ સોજાની પ્રતિક્રિયા માટે પણ જવાબદાર છે. તો મચ્છર કરડે જે સોજો આવે છે એ હિપેરિનના લીધે કેવી રીતે આવે છે, પ્લસ હિપેરિન છે એ રુધિરને ગંઠાવા દેતું નથી, એટલે મચ્છર રુધિરને ચૂસે છે તો એ રુધિર જામી ન જાય. ચાલો, હિરુડિન ફ્રોમ જડો. નંબર 4, એસિટાઇલ સેલિસિલિક એસિડ. સ્ટુડન્ટ્સ, શું શું કહેવાય એને? એસિટાઇલ સેલિસિલિક એસિડને શું કહેવાય? ખબર નથી. એસ્પિરિન કહેવાય. શું કહેવાય મિત્રો? એસ્પિરિન. એસ્પિરિન છે તે સામાન્ય રીતે નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ્સ છે, એટલે કે માથું, તાવ વગેરેનો જે દુખાવો છે, માથું છે, તાવ છે, જેને દેશી ભાષામાં કળતર કહીએ છીએ, એના માટે લેવામાં આવતી દવા છે. સર, એક મિનિટ, એક પ્રશ્ન. યસ. એસ્પિરિન લોહી પાતળું કરવા માટે પણ વપરાય છે? સમજાવું, એ જ સમજાવું છું. જો હવે એસ્પિરિન નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ્સ છે, જે માથું અને તાવ અથવા તો કળતર જે છે એના માટે વાપરવામાં આવે છે. હવે એસ્પિરિન જે છે ને એની જે અસર છે ને, અસર એ ડોઝ ડિપેન્ડન્ટ છે. આજે નોર્મલ એસ્પિરિન તાવ માટે, માથું, એના માટે 300 મિલીગ્રામ એસ્પિરિન ટેબ્લેટ આવે. એટલે એસ્પિરિનને જો તમે 300 મિલીગ્રામમાં લ્યો છો તો એની જે અસર છે એ તાવ મટાડે, માથું દુખતું મટાડે, કે અન્ય જગ્યાએ દર્દ છે એ મટાડે, કળતર મટાડે. પણ જે ડોઝ ડિપેન્ડન્ટ અસર છે, જો એસ્પિરિનને આપણે 300ના બદલે અડધી એટલે કે 150 મિલીગ્રામ અથવા તો એનાથી પણ આપણે અડધી જો લઈએ 75 મિલીગ્રામ, તો એસ્પિરિનની જે અસર છે એ છે એન્ટીપ્લેટલેટ્સ અથવા તો એન્ટીકોએગ્યુલન્ટ્સ, મીન્સ કે જેને આપણે કહીએ કે રુધિરને જમાવા દેતું નથી, રુધિરને ગંઠાવા ન દે. એટલે એસ્પિરિન ટેબ્લેટ 150 મિલીગ્રામ અને 75 મિલીગ્રામની અંદર જો આપણે લઈ તો આપણું જે રુધિર છે એ જમાવામાં વાર લાગે. એટલે જ્યારે આપણે હાર્ટ ડિઝીઝનો અભ્યાસ કરશું, હાર્ટ એટેકનો આપણે અભ્યાસ કરશું,
ત્યારે આપણે જોઈશું કે મોટાભાગના અને ઇવન તમે બીજા મિત્રો તમે પણ જોઈ શકો કે તમારી ઘરે આજુબાજુમાં કોઈ પણ જે હાર્ટના દર્દીઓ છે તો એની તમારે આ દવા તમારે જોશો ને તો આ તો હશે જ એટોર્વાસ્ટેટિન પ્લસ એસ્પિરિન કોમ્બિનેશન. તો હાર્ટ પેશન્ટની અંદર જે ધમનીઓ છે કે જ્યાં રુધિરની ગાંઠ જામી જાય અને મૃત્યુ પામી શકે, આ કોમ્પ્લિકેશન ન આવે એટલા માટે જે હાર્ટ દર્દીઓ પેશન્ટ છે એ લોકો હવે જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી એના ડૉક્ટર એટોરોસ્ટેટિન પ્લસ એસ્પિરિન પ્રિસ્ક્રાઇબ કરશે જ કે જેથી એની અંદર લોહીના ગઠ્ઠા ન જામી જાય. કદાચ તમે અત્યારે હજી નહીં સમજાણું હોય પણ આપણે કોરોનરી આર્ટરી ડિઝીઝ સમજશું એટલે તમને ખ્યાલ આવશે. પણ મારે એક જનરલ અવેરનેસ તરીકે કહેવું છે તમને કે આ જે ડેન્ગ્યુ રોગ છે, ડેન્ગ્યુ રોગ એ 2 પ્રકારના હોય સ્ટુડન્ટ્સ. કેટલા પ્રકારના? 2. એમાં એક ડેન્ગ્યુ છે ને એને હેમરેજિક ડેન્ગ્યુ કહેવાય અને બીજો ડેન્ગ્યુ છે જે નોર્મલ. હવે જે હેમરેજિક ડેન્ગ્યુ છે ને એમાં આપણા શરીરની અંદર રુધિરવાહિની તૂટે એટલે લોહી નીકળે, ઇન્ટરનલી બ્લીડિંગ થાય જેને આપણે હેમરેજ કહીએ. હવે તમને ખબર છે કે આજે લગભગ ડૉક્ટર તો ઘરે ઘરે છે. આમ તો ગૂગલ થકી ડૉક્ટરે ઘણા બધા કરી લીધી છે, એવા ઘણા નામ તમે કહી શકો. હવે તકલીફ શું છે, તમે ગવર્મેન્ટ એની ટીવીમાં રેડિયોમાં એવી એડવર્ટાઇઝ આપે કે ડેન્ગ્યુ થાય, મુનાભાઈ સર્કિટની જાહેરાત આવે કે ડેન્ગ્યુ હોતા है तो पैरासीटामोल लेने का, एस्पिरिन नहीं लेने का. તો આની પાછળનું કારણ શું છે સ્ટુડન્ટ્સ, હું તમને કહેવા માગું છું કે મુનાભાઈને સર્કિટની જે એડવર્ટાઇઝ છે એમાં સર્કિટ ને મુનાભાઈ કહે કે पैरासीटामोल लेने का ताव આવતા है तो एस्पिरिन नहीं लेने का. तो आपको प्रश्न होता है कि क्यों ऐसा होता है, तो उसका जवाब ये है कि धारो के आप ऐसा समझ लेते हो कि हम डॉक्टर है और अर्धा ताव आया है और एस्पिरिन 300 mg. હવે આપણને એમ થાય કે મને જરાક જ તાવ આવ્યો ને તમે 300ની બદલે અડધી કરીને 150 લઈ લ્યો ને તાવ તમને ડેન્ગ્યુનો હોય તો શું થાય? તો કે ડેન્ગ્યુમાં એક તો હેમરેજ થવાની શક્યતા ન કરે ના ને તમને થઈ ગયું હેમરેજ ને ઉપરથી 150 મિલીગ્રામ એસ્પિરિન તમે લીધી હોય એટલે જે લોહી નીકળવું હોય એ કોઈ દી બંધ ન થાય. એટલા માટે ગવર્મેન્ટ જે છે એ ખાસ એવી સલાહ આપે છે કે ઇમરજન્સીમાં અડધી રાતે જો તમારે તાવ આવે છે ને તમારે દવા લેવાની થાય તો તમે પેરાસિટામોલ લ્યો, એસ્પિરિન ન લ્યો. શું કામ? જો તમે એમાં ડોઝ નહીં મેન્ટેન કરો તો અમુકનું જે ઇન્ટરનલ બ્લીડિંગ વધવાના ચાન્સીસ છે. ન થતું હોય તો એ ચાન્સીસ છે. રેડી? ક્લિયર? ચાલો. તો એસ્પિરિન છે એ રુધિરને ગંઠાવા દેતું નથી આ ડોઝમાં. આગળ ચર્ચા કરીએ. નંબર 5 વારફેરિન. પછી કાલે તમારામાંથી કોઈ મને ક્વેશ્ચન પૂછેલો હતો આપણે ક્લોપિડોગ્રેલ. તો વારફેરિન એન્ડ ક્લોપિડોગ્રેલ આ બંને જેને કહેવાય કે એન્ટીપ્લેટલેટ્સ ડ્રગ તરીકે ઓળખવામાં આવે છે, જે પણ સામાન્ય રીતે ખાસ કરીને ક્લોપિડોગ્રેલની ચર્ચા કરીએ તો કે જે રુધિરને ગંઠાવા દેતું નથી. રેડી? પછી નંબર 6માં મિત્રો આપણે ચર્ચા કરીએ સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઇન્જેક્શન. સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઇન્જેક્શન જે સામાન્ય રીતે આની પણ આપણે ચર્ચા કરશું. સ્ટ્રેપ્ટોકાઇનેઝ અને ઇનોક્સાપેરિન કે જે માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન જેની અંદર આ ઇન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. તો સ્ટ્રેપ્ટોકાઇનેસ છે તે સામાન્ય રીતે વિપરીત અસર છે, રુધિરને ગંઠાવે, રુધિરને ગંઠાવાની પ્રક્રિયાને ઉત્તેજિત કરે. અત્યાર સુધી જેટલા પણ આપણે જોયા હતા એ બધાય નથી ગંઠાવા દેતા, જ્યારે સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક છે એ રુધિરને ગંઠાવા માટે પ્રેરે છે. તો માયોકાર્ડિયલ ઇન્ફેક્શન વિશે આપણે ચર્ચા કરશું ત્યારે બંને ઇનોક્સાપેરિન અને સ્ટ્રેપ્ટોકાઇનેસ જે છે એની ચર્ચા કરશું. તો આ જેને કહેવાય કે ઓલ ઓવર થઈ ગયું રુધિર ગંઠાવાની પ્રક્રિયા ઉપર અસર કરતા રસાયણો. એની ક્વેશ્ચન? ઓકે, તો ફરીથી આપણે નેક્સ્ટ સેશનની અંદર મળશું. અસર કરતા રસાયણ. મિત્રો એવા રસાયણોની ચર્ચા કરશું કે જે રુધિરની જમાવટ ઉપર અસર કરે છે. ચાલો, નંબર 1 પહેલું હું લખીશ વિટામિન કે. વિટામિન કેનું પ્રમાણ જેમ વધુ તેમ રુધિર યોગ્ય સમયમાં ગંઠાય. જો વિટામિન કેનું પ્રમાણ ઓછું હોય તો રુધિર જે છે યોગ્ય સમયમાં ગંઠાતું નથી.
કારણ શું છે સ્ટુડન્ટ્સ? કારણ શું છે? એનું કારણ છે કે વિટામિન કે જે છે ને તે રુધિર ગંઠાવા માટે જરૂરી કારકોના સંશ્લેષણ માટે જવાબદાર છે. એટલે વિટામિન કે આપણા શરીરમાં ઓછું હોય તો જે આ કારકો જે છે એ ઓછા બને, જેથી રુધિર ગંઠાય નહીં. નંબર 2, ખૂબ જ જૂનું અને જાણીતું એવું હિપેરિન. તો મિત્રો, જે એલર્જીક કિસ્સામાં માસ્ટકોષો WBC દ્વારા જે હિપેરિનનો સ્ત્રાવ થાય છે, તો આ હિપેરિનનો રોલ અહીંયા પણ છે. હિપેરિન જે છે ને તે રુધિરને ગંઠાવા દેતું નથી. અને હિપેરિન જે છે તે એક પ્રકારનું કાર્બોદિત છે અને હિપેરિનમાંથી જ જેને કહેવાય બનતી પ્રોડક્ટ ઇનોક્સાપેરિન 0.2-0.4 ઇન્જેક્શન, કે જે જો કે આપણે આ સેશનની અંદર આ ચેપ્ટરમાં આગળ જ્યારે આપણે કોરોનરી આર્ટરી ડિઝીઝનો અભ્યાસ કરશું, જ્યારે આપણે હાર્ટ એટેકનો અભ્યાસ કરશું, જ્યારે ઇમરજન્સીની અંદર જે દર્દી છે અને આપણે હોસ્પિટલમાં લઈ જઈએ છીએ અને ત્યારે જે ઇમરજન્સી ટ્રીટમેન્ટ શું કરવામાં આવશે એની આપણે ચર્ચા કરશું, ત્યારે આ ઇન્જેક્શનનો ઉલ્લેખ થશે. તો ઇનોક્સાપેરિન પણ જેને કહેવાય રુધિરને ગંઠાવા દેતું નથી. આગળ આપણે જોઈએ નંબર 3, હિરુડિન, જેની ચર્ચા આયુર્વેદિકની અંદર પણ છે કે જડો કે જે આપણું રુધિર ચૂસે, અને આયુર્વેદિકની અંદર જ્યાં ગુમડું થયું હોય, રસી છે, તો અહીંયા જડાને મૂકી દે તો એ ચૂસી લે. તો જડો છે ને એ રુધિર ચૂસતા પહેલાં હિરુડિનનો સ્ત્રાવ કરે, જેથી ચૂસતા રુધિર જે ચૂસે તો એ દરમિયાન એની જામી ન જાય, તો તે પણ રુધિરને જમાવા દેતું નથી, એટલે કે રુધિરને ગંઠાવા દેતું નથી. બીજું કે મચ્છર જે છે ને સ્ટુડન્ટ્સ, મચ્છર જ્યારે આપણને ડંખ મારે ને એટલે પહેલાં પોતાની લાળ ગ્રંથિમાંથી લાળનો સ્ત્રાવ કરે, અને ઇન ધ લાળ ધેર ઇઝ હિપેરિન. એટલે હિપેરિનો એટલે શું થાય કે એક તો એ જ્યારે ચૂસે, એને તો મોઢું એટલે સ્ટ્રો જેવું હોય, એમ ચૂસે તો એનું જે મુખ છે એમાં રુધિર જામી ન જવું જોઈએ, નકર હલવાઈ જાય, મરી જાય. અને બીજું એ કે આપણને મચ્છર કરડે ને જે આપણને સોજી જાય, આપણે જેને તમે કાલ બોલ્યા થઈ કે ભંભોલવું પડે, તો એ જે સોજી જાય છે, સોજી જવાનું કારણ જે આપણે ભણ્યા કે હિપેરિન છે એ સોજાની પ્રતિક્રિયા માટે પણ જવાબદાર છે. તો મચ્છર કરડે જે સોજો આવે છે એ હિપેરિનના લીધે કેવી રીતે આવે છે, પ્લસ હિપેરિન છે એ રુધિરને ગંઠાવા દેતું નથી, એટલે મચ્છર રુધિરને ચૂસે છે તો એ રુધિર જામી ન જાય. ચાલો, હિરુડિન ફ્રોમ જડો. નંબર 4, એસિટાઇલ સેલિસિલિક એસિડ. સ્ટુડન્ટ્સ, શું શું કહેવાય એને? એસિટાઇલ સેલિસિલિક એસિડને શું કહેવાય? ખબર નથી. એસ્પિરિન કહેવાય. શું કહેવાય મિત્રો? એસ્પિરિન. એસ્પિરિન છે તે સામાન્ય રીતે નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ્સ છે, એટલે કે માથું, તાવ વગેરેનો જે દુખાવો છે, માથું છે, તાવ છે, જેને દેશી ભાષામાં કળતર કહીએ છીએ, એના માટે લેવામાં આવતી દવા છે. સર, એક મિનિટ, એક પ્રશ્ન. યસ, એસ્પિરિન લોહી પાતળું કરવા માટે પણ વપરાય છે? સમજાવું છું. જો હવે એસ્પિરિન નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ્સ છે, જે માથું અને તાવ અથવા તો કળતર જે છે એના માટે વાપરવામાં આવે છે. હવે એસ્પિરિન જે છે ને એની જે અસર છે ને, અસર એ ડોઝ ડિપેન્ડન્ટ છે. આજે નોર્મલ એસ્પિરિન તાવ માટે, માથું, એના માટે 300 મિલીગ્રામ એસ્પિરિન ટેબ્લેટ આવે. એટલે એસ્પિરિનને જો તમે 300 મિલીગ્રામમાં લ્યો છો તો એની જે અસર છે એ તાવ મટાડે, માથું દુખતું મટાડે, કે અન્ય જગ્યાએ દર્દ છે એ મટાડે, કળતર મટાડે. પણ જે ડોઝ ડિપેન્ડન્ટ અસર છે, જો એસ્પિરિનને આપણે 300ના બદલે અડધી એટલે કે 150 મિલીગ્રામ અથવા તો એનાથી પણ આપણે અડધી જો લઈએ 75 મિલીગ્રામ, તો એસ્પિરિનની જે અસર છે એ છે એન્ટીપ્લેટલેટ્સ અથવા તો એન્ટીકોએગ્યુલન્ટ્સ. મીન્સ કે જેને આપણે કહીએ કે રુધિરને જમાવા દેતું નથી, રુધિરને ગંઠાવા ન દે. એટલે એસ્પિરિન ટેબ્લેટ 150 મિલીગ્રામ અને 75 મિલીગ્રામની અંદર જો આપણે લઈ તો આપણું જે રુધિર છે એ જમાવામાં વાર લાગે. એટલે જ્યારે આપણે હાર્ટ ડિઝીઝનો અભ્યાસ કરશું, હાર્ટ એટેકનો આપણે અભ્યાસ કરશું, ત્યારે આપણે જોઈશું કે મોટાભાગના, અને ઇવન તમે બીજા મિત્રો તમે પણ જોઈ શકો કે તમારી ઘરે આજુબાજુમાં કોઈ પણ જે હાર્ટના દર્દીઓ છે, તો
તો એની તમારે આ દવા તમારે જોશો ને તો આ તો હશે જ એટોર્વાસ્ટેટિન પ્લસ એસ્પિરિન કોમ્બિનેશન. તો હાર્ટ પેશન્ટની અંદર જે ધમનીઓ છે કે જ્યાં રુધિરની ગાંઠ જામી જાય અને મૃત્યુ પામી શકે, આ કોમ્પ્લિકેશન ન આવે એટલા માટે જે હાર્ટ દર્દીઓ પેશન્ટ છે એ લોકો હવે જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી એના ડૉક્ટર એટોરોસ્ટેટિન પ્લસ એસ્પિરિન પ્રિસ્ક્રાઇબ કરશે જ કે જેથી એની અંદર લોહીના ગઠ્ઠા ન જામી જાય. કદાચ તમે અત્યારે હજી નહીં સમજાણું હોય પણ આપણે કોરોનરી આર્ટરી ડિઝીઝ સમજશો એટલે તમને ખ્યાલ આવશે. પણ મારે એક જનરલ અવેરનેસ તરીકે કહેવું છે તમને કે આ જે ડેન્ગ્યુ રોગ છે, ડેન્ગ્યુ રોગ એ 2 પ્રકારના હોય સ્ટુડન્ટ્સ. કેટલા પ્રકારના? 2. એમાં એક ડેન્ગ્યુ છે ને એને હેમરેજિક ડેન્ગ્યુ કહેવાય અને બીજો ડેન્ગ્યુ છે જે નોર્મલ. હવે જે હેમરેજિક ડેન્ગ્યુ છે ને એમાં આપણા શરીરની અંદર રુધિરવાહિની તૂટે એટલે લોહી નીકળે, ઇન્ટરનલી બ્લીડિંગ થાય જેને આપણે હેમરેજ કહીએ. હવે તમને ખબર છે કે આજે લગભગ ડૉક્ટર તો ઘરે ઘરે છે. આમ તો ગૂગલ થકી ડૉક્ટરે ઘણા બધા કરી લીધી છે, એવા ઘણાય નામ તમે કહી શકો. હવે તકલીફ શું છે, તમે ગવર્મેન્ટ એની ટીવીમાં રેડિયોમાં એવી એડવર્ટાઇઝ આપે કે ડેન્ગ્યુ થાય, મુનાભાઈ સર્કિટની જાહેરાત આવે કે ડેન્ગ્યુ હોતા હૈ તો પેરાસિટામોલ લેને કા, એસ્પિરિન નહીં લેને કા. તો આની પાછળનું કારણ શું છે સ્ટુડન્ટ્સ, હું તમને કહેવા માગું છું કે મુનાભાઈ ને સર્કિટની જે એડવર્ટાઇઝ છે એમાં સર્કિટ ને મુનાભાઈ કહે કે પેરાसिटामोल लेने का ताव આવતા है तो एस्प्रिन नहीं लेने का. तो आपको प्रश्न होता है कि क्यों ऐसा होता है, तो उसका जवाब ये है कि धारो के आप ऐसा समझ लेते हो कि हम डॉक्टर है और अर्धा ताव आया है और एस्पिरिन 300 mg. હવે આપણને એમ થાય કે મને જરાક જ તાવ આવ્યો ને તમે 300ની બદલે અડધી કરીને 150 લઈ લ્યો ને તાવ તમને ડેન્ગ્યુનો હોય તો શું થાય? તો કે ડેન્ગ્યુમાં એક તો હેમરેજ થવાની શક્યતા ન કરે ના ને તમને થઈ ગયું હેમરેજ ને ઉપરથી 150 મિલીગ્રામ એસ્પિરિન તમે લીધી હોય એટલે જે લોહી નીકળવું હોય એ કોઈ દી બંધ ન થાય. એટલા માટે ગવર્મેન્ટ જે છે એ ખાસ એવી સલાહ આપે છે કે ઇમરજન્સીમાં અડધી રાતે જો તમારે તાવ આવે છે ને તમારે દવા લેવાની થાય તો તમે પેરાસિટામોલ લ્યો, એસ્પિરિન ન લ્યો. શું કામ? જો તમે એમાં ડોઝ નહીં મેન્ટેન કરો તો અમુકનું જે ઇન્ટરનલ બ્લીડિંગ વધવાના ચાન્સીસ છે. ન થતું હોય તો એ ચાન્સીસ છે. રેડી? ક્લિયર? ચાલો. તો એસ્પિરિન છે એ રુધિરને ગંઠાવા દેતું નથી આ ડોઝમાં. આગળ ચર્ચા કરીએ. નંબર 5 વારફેરિન. પછી કાલે તમારામાંથી કોઈ મને ક્વેશ્ચન પૂછેલો હતો આપણે ક્લોપિડોગ્રેલ. તો વારફેરિન એન્ડ ક્લોપિડોગ્રેલ આ બંને જેને કહેવાય કે એન્ટીપ્લેટલેટ્સ ડ્રગ તરીકે ઓળખવામાં આવે છે, જે પણ સામાન્ય રીતે ખાસ કરીને ક્લોપિડોગ્રેલની ચર્ચા કરીએ તો કે જે રુધિરને ગંઠાવા દેતું નથી. રેડી? પછી નંબર 6માં મિત્રો આપણે ચર્ચા કરીએ સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઇન્જેક્શન. સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઇન્જેક્શન જે સામાન્ય રીતે આની પણ આપણે ચર્ચા કરશું. સ્ટ્રેપ્ટોકાઇનેઝ અને ઇનોક્સાપેરિન કે જે માયોકાર્ડિયલ ઇન્ફ્રેક્શન જેની અંદર આ ઇન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. તો સ્ટ્રેપ્ટોકાઇનેઝ છે તે સામાન્ય રીતે વિપરીત અસર છે, રુધિરને ગંઠાવે, રુધિરને ગંઠાવાની પ્રક્રિયાને ઉત્તેજિત કરે. અત્યાર સુધી જેટલા પણ આપણે જોયા હતા એ બધા નથી ગંઠાવા દેતા, જ્યારે સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક છે એ રુધિરને ગંઠાવા માટે પ્રેરે છે. તો માયોકાર્ડિયલ ઇન્ફેક્શન વિશે આપણે ચર્ચા કરશું ત્યારે બંને ઇનોક્સાપેરિન અને સ્ટ્રેપ્ટોકાઇનેઝ જે છે એની ચર્ચા કરશું. તો આ જેને કહેવાય કે ઓલ ઓવર થઈ ગયું રુધિર ગંઠાવાની પ્રક્રિયા ઉપર અસર કરતા રસાયણો. એની ક્વેશ્ચન? ઓકે, તો ફરીથી આપણે નેક્સ્ટ સેશનની અંદર મળશું.